હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ મજેદાર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર વિશે ભણીશું, જેનો મતલબ થાય છે આગ સાથે રમત. આ પાઠમાં તમને જાણવા મળશે કે દિવાળીના તહેવારમાં વપરાતા જે ફટાકડા છે કેવી રીતે બને છે, ક્યાં બને છે, શેમાંથી બને છે, તે ઉપરાંત એનો ઇતિહાસ શું છે, એની શોધ કયા દેશમાં થઈ હતી અને બોર્ડ એક્ઝામ માટે જે IMP પ્રશ્નોના જવાબ છે એની પણ ચર્ચા આપણે આ પાઠમાં કરીશું મિત્રો. તો ચાલો ત્યારે શરૂ કરીએ. પાઠનો પ્રથમ પેરેગ્રાફ છે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં આપણા મનગમતા તહેવારોમાંથી એક ઇઝ દીપાવલી ઓર દિવાળી. એ દીપાવલી કહેવાય છે અથવા તો દિવાળી. એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, જેમ તે ઉત્તરમાં જાણીતો છે, એટલે કે ઉત્તરમાં એને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને આપણે દીપાવલી પણ કહીએ છીએ. એ આપણા મનપસંદ, આપણા મનગમતા તહેવારોમાંથી એક તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ, એટલે કે એવું કંઈ નથી કે જે તેની તોલે આવી શકે, એની સરખામણી કરી શકાય. શેની સાથે, શેની તોલે ના આવી શકે? ધ એક્સાઇટમેન્ટ, એટલે કે ઉત્તેજના. વેન ક્રેકર્સ ગો ઓફ, જ્યારે ફટાકડા ફૂટે છે અને જે આપણને ઉત્તેજના થાય છે. અને જ્યારે ફટાકડા ફૂટે છે ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના આકાશમાં, વિથ અ લાઉડ બેંગ, એક મોટા ધડાકા સાથે, એક મોટા ધડાકા સાથે આકાશમાં જ્યારે ફટાકડા ફૂટે છે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને એની સાથે રંગોના તેજસ્વી ફુવારા થાય છે, બરાબર. અને એ વખતે જે આપણને ઉત્તેજના થાય છે એની તોલે કંઈ ના આવી શકે, બરાબર. આગળ વધીએ. મેની ઓફ અસ, આપણામાંથી ઘણા બધાને, માઇટ વન્ડર, કદાચ નવાઈ લાગતી હશે, આપણામાંથી ઘણાને કદાચ આશ્ચર્ય થતું હશે, હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ, કે આ ફટાકડા કેવી રીતે બને છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને બીજું આપણને એમ પણ થતું હશે કે વોટ ગોઝ ઇન ટુ ધેમ, તેમની અંદર શું ભરેલું હોય છે કે જેથી એ આવો અવાજ કરે છે, આવા રંગો નીકળે છે તેમાંથી. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન, એન્ડ કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને ફટાકડાનું રસાયણ વિજ્ઞાન, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, તે એટલું જ રસપ્રદ છે, એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ, જેટલો એનો અવાજ અને તેનો પ્રકાશ. કયો પ્રકાશ? ધે એમિટ, ધે એટલે ફટાકડા, એમિટ એટલે બહાર ફેંકે છે. ફટાકડા જે અવાજ અને જે પ્રકાશને બહાર ફેંકે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન છે અને તેનું રસાયણ વિજ્ઞાન છે. તો મિત્રો, આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 1 છે, વિચ ઇઝ ધ ફેવરિટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયન પીપલ, એટલે કે ભારતીય લોકોનો મનગમતો, મનપસંદ તહેવાર કયો છે? તો દીપાવલી અથવા તો દિવાળી, બરાબર. તો આન્સર લખીશું, દિવાળી ઓર દીપાવલી ઇઝ ધ ફેવરિટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયન પીપલ. દિવાળી અથવા તો દીપાવલી તે ભારતીય લોકોનો મનપસંદ તહેવાર છે. બીજો પ્રશ્ન જોઈએ ત્યારબાદ. વોટ ડુ પીપલ વન્ડર, લોકોને શું આશ્ચર્ય થાય છે, લોકોને શું નવાઈ લાગે છે? તો લોકોને નવાઈ એ લાગે છે કે આ ફટાકડાઓ કેવી રીતે બનેલા છે અને તેમાં શું ભરેલું હોય છે. ચોથી લાઇનમાં આન્સર આપેલો છે મિત્રો. તો લખીશું આપણે, પીપલ વન્ડર એટલે કે લોકોને આશ્ચર્ય થાય છે, હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડાઓ કેવી રીતે બનેલા હોય છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમાં શું ભરેલું હોય છે, રાઈટ. ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, એટલે કે ફટાકડાનું વિજ્ઞાન, ઇઝ ટેકનિકલી કોલ્ડ, તેને ટેકનિકલી એટલે કે તકનિકી રીતે તેને કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને તકનિકી રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. હવે પાયરોટેકનિકનો મતલબ શું થાય? તો એ 2 શબ્દોનું બનેલું છે અને આ શબ્દ ગ્રીકમાંથી આવેલો છે, ગ્રીક ભાષામાંથી આવેલો છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે કે ગ્રીક શબ્દ પરથી, જેમાં પાયર મિનિંગ ફાયર, એટલે કે પાયરનો અર્થ થાય છે આગ, એન્ડ ટેકનિક્સ એટલે કે મિનિંગ એન્ડ આર્ટ, ટેકનિક્સનો મતલબ થાય છે કળા. આ 2 શબ્દોમાંથી બનેલો છે આપણો શબ્દ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડા નહીં. પાયરોટેકનિકનો મતલબ માત્ર ફટાકડા નહીં, બટ ઓલ્સો અ હોલ રેન્જ, પરંતુ એ સમગ્ર શ્રેણીનો સમાવેશ થાય છે. શેની સમગ્ર શ્રેણી? ઓફ ડિવાઇસીસ,
એ સાધનોની, ધેટ યુઝ જે ઉપયોગ કરે છે, સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ જે ફટાકડાના જેવા જ મટીરિયલ એટલે ચીજવસ્તુઓનો અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, એ દરેક વસ્તુનો સમાવેશ તમે પાયરોટેકનિકમાં કરી શકો છો. તો કયા કયા સાધનો હોઈ શકે? ફ્રોમ સેફ્ટી મેચિસ એટલે દિવાસળી, દિવાસળીથી લઈને ધેટ વી યુઝ એવરીડે જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. તો રોજબરોજના ઉપયોગમાં આવતી આપણી દિવાસળી એ પણ એક પાયરોટેકનિકનું ઉદાહરણ છે. અને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અવકાશયાનની અંદર જે ઘન બળતણ ધરાવતા રોકેટ બૂસ્ટર હોય છે જેના કારણે અવકાશયાન અવકાશમાં જાય છે, તો એ જે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર છે, ઘન બળતણ ધરાવતા રોકેટ બૂસ્ટર, એનો સમાવેશ પણ પાયરોટેકનિકમાં થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ એટલે ઘર વપરાશની આપણી દિવાસળી ઇઝ કન્સિડર્ડ એને માનવામાં આવે છે અથવા તો એને ગણવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક ખાસ પાયરોટેકનિકનું સાધન ગણવામાં આવે છે આપણા ઘર વપરાશની દિવાસળીને. એનું શું કારણ છે? તો એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ બધી જ પાયરોટેકનિકની જે અસરો છે, જેમ કે હીટ એટલે કે ગરમી, ઉષ્મા, સ્મોક એટલે ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ, આ બધી વસ્તુઓ જે ફટાકડામાં હોય છે એ બધી વસ્તુઓ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એ તમને દિવાસળીમાં પણ જોવા મળે. તમે દિવાસળી પ્રગટાવો છો ત્યારે એની અંદર હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આ બધી જ અસરો હોય છે. ઓકે, તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 3 છે, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? આ પાયરોટેકનિક્સ શું છે? તો પાયરોટેકનિક એ ફટાકડાનું વિજ્ઞાન છે. ઓકે, તો આન્સર લખીશું, પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ ફટાકડાનું વિજ્ઞાન છે. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહે છે. રાઈટ. ત્યારબાદ સવાલ નંબર 4, વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? આ પાયર શબ્દનો શું અર્થ થાય છે? તો અહીં આપણને સવાલમાં ડઝ આપ્યું છે એટલે તમને ખ્યાલ હશે કે આપણે જે ક્રિયાપદ છે સવાલમાં મીન એને એસ લગાડવો પડશે જવાબ બનાવતી વખતે. રાઈટ. તો આપણો જવાબ બનશે ધ વર્ડ પાયર મીન્સ ફાયર. પાયર શબ્દનો મતલબ થાય છે ફાયર એટલે કે આગ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? એટલે કે પાયરોટેકનિક્સમાં શેનો સમાવેશ થાય છે? તો જોઈએ આપણે એનો આન્સર. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. તમે ત્રીજી લાઇનમાં પેરેગ્રાફમાં એનો જવાબ જોઈ શકો છો મિત્રો. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપાલ. એટલે કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, પરંતુ એ સાધનોની સમગ્ર શ્રેણીનો સમાવેશ થાય છે જે ફટાકડા જેવી જ ચીજવસ્તુઓનો અને એવા જ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. ફ્રોમ સેફ્ટી મેચિસ પછી દિવાસળીથી લઈને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલમાં વપરાતા જે ઘન બળતણ ધરાવતા રોકેટ બૂસ્ટર છે એમાં પણ આ જ સિદ્ધાંતો અને આવી જ ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે. બરાબર, આગળ વધીએ. ત્યારબાદ સવાલ નંબર 6, વાય ઇઝ ધ હાઉસ હોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે આપણા ઘર વપરાશની જે દિવાસળી છે તે વિશિષ્ટ સ્પેશિયલ પાયરોટેકનિકનું સાધન છે? શા માટે? તો એનો આન્સર લખીશું મિત્રો, જે તમને છેલ્લી 2-3 લાઇનમાં મળી જશે. કારણ કે દિવાસળીની અંદર તમને ખ્યાલ છે કે બધી વસ્તુઓ હોય છે કે જે આપણે ફટાકડામાં પણ જોઈ શકીએ છીએ. ઓકે, તો આન્સર છે ધ હાઉસ હોલ્ડ મેચ. ઇઝને આપણે ક્રિયાપદ તરીકે પાછળ મૂકીશું. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ બિકોઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ કે બધી જ પાયરોટેકનિકની અસરો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આ બધી અસરો આર પ્રેઝન્ટ ઇન ઇટ, તેની અંદર હાજર હોય છે. એટલા માટે દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિકનું સાધન છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ ઇન અ હાઉસ હોલ્ડ મેચ? એટલે કે ઘર વપરાશની દિવાસળીમાં કઈ જુદી જુદી પાયરોટેકનિક્સની અસરો હોય છે? તો જોઈએ આપણે કે ભાઈ હીટ છે, સ્મોક છે, લાઇટ છે, ગેસ છે અને સાઉન્ડ છે. આટલી અસરો આપણને જોવા મળે છે. તો આન્સર લખીશું આપણે,
જે શરૂ થશે ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ ઇન અ હાઉસ હોલ્ડ મેચ, એટલે કે ઘર વપરાશની દિવાસળીમાં જુદી જુદી પાયરોટેકનિકની જે અસરો હોય છે આર એ આ પ્રમાણે છે: હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. બરાબર. ચાલો મિત્રો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. સમ હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો, જે ઇતિહાસને જાણે છે એવા લોકો. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ, બ્લેક પાવડર જે મૂળભૂત વસ્તુ છે, યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં વપરાતો જે મૂળભૂત પદાર્થ છે, મૂળભૂત વસ્તુ છે, જે બ્લેક પાવડર કહેવાય છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, તે ભારતમાં શોધાયો હતો. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં વપરાતો જે મૂળભૂત પદાર્થ, મૂળભૂત વસ્તુ જે છે, જે બ્લેક પાવડર છે, તે ભારતમાં શોધાયો હતો. અને એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? આપણે આગળની લાઇનમાં જોઈએ. શુક્રાંતિ નામનો ગ્રંથ છે, રિટન મોર ધેન 2000 યર્સ એગો, 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયેલો શુક્રાંતિ નામનો જે ગ્રંથ છે, હેઝ રેફરન્સીસ, એમાં ઉલ્લેખ છે, એમાં સંદર્ભ આપેલો છે, ટુ વેપન્સ, હથિયારોનો, સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન, એટલે કે જેમાં બંદૂકો અને તોપ જેવા સાધનોનો ઉલ્લેખ છે. આજથી 2000 વર્ષ પહેલાં લખાયેલા આપણા ભારતના શુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા હથિયારોનો ઉલ્લેખ છે. એનો મતલબ કે ભારતમાં એની શોધ 2000 વર્ષ પહેલાં થઈ ગયેલી છે. ચાલો આ પેરેગ્રાફ પરથી સવાલ નંબર 8 છે. વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં વપરાતો પાયાનો પદાર્થ કયો છે? તો કયો છે? બ્લેક પાવડર. બ્લેક પાવડર જે છે તે ફટાકડામાં વપરાતો એકદમ પાયાનો પદાર્થ છે. ઓકે, તો આન્સર લખીશું ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, અને ઇઝને આપણે લખીશું ક્રિયાપદના સ્થાને, કર્તાની પાછળ. ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ ઇઝ બ્લેક પાવડર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. હાવેવર, જો કે, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ, જો કે ચીની લોકો જે છે, ચીનને સામાન્ય રીતે ગણવામાં આવે છે ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિકના પ્રણેતા ગણવામાં આવે છે. જેમણે પાયરોટેકનિકની શોધ કરી હતી એ ગણવામાં આવે છે. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, એટલે કે તેઓને કહેવામાં આવે છે કે ભાઈ તેમણે વિકાસ કરેલો છે બ્લેક પાવડરનો, મોર ધેન 1000 યર્સ એગો, 1000 વર્ષ પહેલાં ચીનના લોકોએ બ્લેક પાવડર નામની જે ચીજ વસ્તુ છે એનો વિકાસ કર્યો છે એવું કહેવામાં આવે છે. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ, અને તેને 200 વર્ષનો સમય લાગ્યો. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછો 200 વર્ષનો સમય લાગ્યો ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ, આ જે જ્ઞાન છે, પાયરોટેકનિકનું જે જ્ઞાન છે એને ટુ સ્પ્રેડ એટલે ફેલાવવામાં, ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમ તરફ આ જે ફટાકડાનું વિજ્ઞાન છે, ફટાકડાનું જે નોલેજ છે, જ્ઞાન છે, એને ફેલાવો થતાં 200 વર્ષનો સમય લાગ્યો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને વર્ષ 1242માં, ઈસવીસન 1242માં, એન ઇંગ્લિશ મોન્ક, એટલે કે એક અંગ્રેજ સાધુ જેનું નામ હતું રોજર બેકન નામનો એક જે અંગ્રેજ સાધુ હતો, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, તેણે જાહેર કરી દીધો, ધ ફોર્મ્યુલા એટલે સૂત્ર અથવા તો નુસ્ખો, ફોર બ્લેક પાવડર, આ બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો હતો એ રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ 1242માં જાહેર કરી દીધો. અને હી કન્સિડર એટલે ગણવું, ધ્યાનમાં લેવું. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ, અને તે આ બ્લેક પાવડરને ગણતો હતો સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ, એટલું જોખમી તત્વ, એટલું જોખમકારક તત્વ ગણતો હતો કે પદાર્થ ગણતો હતો આ બ્લેક પાવડરને, ધેટ હી રોટ ઓફ ઇટ, કે તેણે તેના વિશે લખ્યું ઇન અ કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષામાં, જેથી બધાને ખબર ના પડી જાય એટલા માટે તેણે એનો નુસ્ખો સાંકેતિક ભાષામાં લખ્યો છે. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 9 છે. હુ આર સેડ ટુ બી ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક,
પાયરોટેકનિક્સના પ્રણેતા કોને કહેવામાં આવે છે? તો ધ ચાઇનીઝ લોકોને ગણવામાં આવે છે પાયરોટેકનિકના પ્રણેતા. તો આન્સર લખીશું ધ ચાઇનીઝ આર સેડ ટુ બી ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. હુના બદલે આપણે ધ ચાઇનીઝ લખવાનું છે એટલે આપણો જવાબ કમ્પ્લીટ સાચો બની જશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. હુ ડેવલપ્ડ બ્લેક પાવડર એન્ડ વેન? એટલે કે બ્લેક પાવડર કોણે વિકસાવ્યો અને ક્યારે વિકસાવ્યો? તો બ્લેક પાવડરના વિકસાવનારા છે ચાઇનીઝ લોકો. અને ક્યારે વિકસાવ્યો? તો 1000 વર્ષ પહેલાં. રાઈટ. તો આન્સર લખીશું ધ ચાઇનીઝ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ એગો. ચાઇનીઝ લોકોએ બ્લેક પાવડરનો વિકાસ કર્યો છે. કેટલા સમય પહેલાં? ક્યારે કર્યો છે? તો મોર ધેન 1000 યર્સ એગો. 1000 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં તેમણે બ્લેક પાવડરને વિકસાવ્યો છે. ઓકે, ત્યારબાદ નંબર 11. હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? બ્લેક પાવડરનો જે નુસ્ખો છે એનો જે ફોર્મ્યુલા છે તે કોણે બહાર પાડ્યો? તો આપણને ખ્યાલ છે કે રોજર બેકન નામના વ્યક્તિએ. અને રોજર બેકન એક અંગ્રેજ સાધુ હતો. ઓકે, તો આન્સર લખીશું રોજર બેકન એન ઇંગ્લિશ મોન્ક. રોજર બેકન એક અંગ્રેજ સાધુ કે જેણે રિવીલ્ડ ધ ફોર્મ્યુલા બહાર પાડ્યો, જાહેર કર્યો નુસ્ખો ફોર બ્લેક પાવડર ઇન 1242. 1242ના વર્ષમાં રોજર બેકને બ્લેક પાવડરનો નુસ્ખો બહાર પાડી દીધો અથવા તો જાહેર કર્યો. ઓકે, ત્યારબાદ નંબર 12. વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? રોજર બેકને શા માટે બ્લેક પાવડર વિશે સાંકેતિક ભાષામાં લખ્યું? તેણે કેમ સાંકેતિક ભાષા વાપરી? કોડ લેંગ્વેજનો ઉપયોગ કેમ કર્યો એણે? કારણ કે તેને પણ આ જે પદાર્થ છે બ્લેક પાવડર એ ખૂબ જ જોખમકારક લાગતો હતો. એટલે કે દરેકના હાથમાં એની બનાવટનો જે રીત છે એ ન જવી જોઈએ. રાઈટ. તો આન્સર લખીશું આપણે, સવાલમાં ડીડ છે એટલે રાઇટનું આપણે રોટ કરવું પડશે, ભૂતકાળ કરવું પડશે. ઓકે, રોજર બેકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ. રોજર બેકને બ્લેક પાવડર વિશે લખ્યું ઇન અ કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં. બિકોઝ કારણ કે હી કન્સિડર્ડ ઇટ, તે બ્લેક પાવડરને ગણતો હતો અ વેરી ડેન્જરસ સબસ્ટેન્સ, એક ખૂબ જ જોખમકારક પદાર્થ કે જોખમકારક તત્વ ગણતો હતો. એટલા માટે તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. સમજાઈ ગયું મિત્રો? આગળ વધીએ આપણે. સવાલ નંબર 13 છે વોટ વોઝ રોજર બેકન્સ ઓપિનિયન ફોર બ્લેક પાવડર? એટલે કે બ્લેક પાવડર જે છે એના માટે રોજર બેકનનું શું મંતવ્ય હતું? તે શું માનતો હતો તેના વિશે? તો એનો આન્સર લખીશું એકોર્ડિંગ ટુ રોજર બેકન. એકોર્ડિંગ ટુનો મતલબ થાય છે ના મત મુજબ, ના અનુસાર. તો એકોર્ડિંગ ટુ રોજર બેકન, રોજર બેકનના મત મુજબ બ્લેક પાવડર વોઝ અ વેરી ડેન્જરસ સબસ્ટેન્સ. આ બ્લેક પાવડર ખૂબ જ જોખમકારક વસ્તુ કે ચીજ કે તત્વ હતું. બરાબર. ચાલો મિત્રો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. બેઝિક ફોર્મ્યુલા, બેઝિકનો મતલબ થાય છે મૂળભૂત. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. બ્લેક પાવડરની જે મૂળભૂત ફોર્મ્યુલા કે નુસ્ખો છે, ઓર ગન પાવડર પણ કહી શકાય છે એને, તો એનો જે મૂળભૂત નુસ્ખો છે હેઝ રિમેન્ડ અનચેન્જડ, એ યથાવત રહ્યો છે. અનચેન્જડ એટલે બદલાયા વગરનો, યથાવત રહ્યો છે. ફોર સેન્ચુરીઝ, વર્ષોથી, સદીઓથી એના નુસ્ખામાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. જે પ્રમાણે વર્ષો પહેલાં બનતું હતું એ જ પ્રમાણે આજે પણ બને છે. તો કઈ રીતે બને છે, કઈ વસ્તુ હોય છે એમાં એ જોઈએ. ઇટ ઇઝ ધ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડ એટલે કે મિશ્રણ અથવા તો સંયોજન. તો તે મિશ્રણ છે અથવા તો સંયોજન છે ઓફ પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ પ્લસ ચારકોલ, કોલસો એન્ડ સલ્ફર. આ 3 વસ્તુઓનું મિશ્રણ છે. ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. એટલે કે એમના વજનનો જે પ્રમાણ છે તે 75:15:10. 75 પ્રમાણ પોટેશિયમ નાઇટ્રેટનું, 15 જે પ્રમાણ આપ્યું છે એ કોલસાનું અને 10 જે પ્રમાણ છે તે સલ્ફરનું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે તે લગભગ સંપૂર્ણ સંયોજન છે. એઝ ઇટ ઇઝ જે પ્રમાણે તે છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરનેશન
નીડ ટુ બી મેડ અને બીજી કોઈ વધારાની એમાં સુધારા વધારા અથવા તો ફેરફારની જરૂર નથી પડી. તે લગભગ સંપૂર્ણ સંયોજન છે. એક્સપર્ટ્સ સે ધેટ, નિષ્ણાંતો કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, નિષ્ણાંતો કહે છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે, કેમિકલ પ્રોડક્ટ એટલે કે રાસાયણિક ઉત્પાદન અથવા તો રાસાયણિક પેદાશ છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ, જે ઉપયોગ કરી રહ્યું છે એજ ઓલ્ડ, વર્ષો જૂનું, પ્રપોર્શન એટલે પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, એ જ વર્ષો પુરાણી ઉત્પાદનની પદ્ધતિઓ અને એ જ વર્ષો જૂના પ્રમાણનો ઉપયોગ કરી રહ્યું હોય એવું આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન છે, બ્લેક પાવડર જેની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો એના પરથી આપણો સવાલ છે મિત્રો, સવાલ નંબર 14. વોટ હેઝ રિમેઇન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ, સદીઓથી શું યથાવત રહ્યું છે, શું બદલાયું નથી? તો આપણે જાણીએ છીએ કે ભાઈ બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો છે એ વર્ષોથી બદલાયો નથી. તો આન્સર લખીશું ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર. બ્લેક પાવડરનો જે નુસ્ખો છે, પાયાનો નુસ્ખો, મૂળભૂત નુસ્ખો, હેઝ રિમેઇન્ડ અનચેન્જડ, તે બદલાયા વગરનો રહ્યો છે, યથાવત રહ્યો છે, ફોર યર્સ, વર્ષોથી, એમાં કોઈ ફેરફાર નથી થયો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, બ્લેક પાવડરનો નુસ્ખો શું છે, સૂત્ર શું છે, કેવી રીતે બને છે, શું પ્રમાણ હોય છે વસ્તુઓનું? તો એનો જવાબ બનશે બ્લેક પાવડર ઇઝ અ બ્લેન્ડ. બ્લેક પાવડર તે મિશ્રણ છે, સંયોજન છે ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. એમના વજનનું પ્રમાણ છે 75:15:10, એ પ્રમાણમાં હોય છે આ ત્રણ વસ્તુઓ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નંબર 16. વોટ ડુ ધ એક્સપર્ટ્સ સે, નિષ્ણાંતો શું કહે છે, અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, બ્લેક પાવડરના નુસ્ખા વિશે નિષ્ણાંતોનું કહેવું શું છે? તો આપણે આન્સર લખીશું એનો એક્સપર્ટ્સ સે ધેટ. સવાલમાં ડુ આપ્યું છે મિત્રો, એટલે આપણે એક્સપર્ટની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ લખીશું. એક્સપર્ટ્સ સે ધેટ, નિષ્ણાંતો કહે છે કે બ્લેક પાવડર માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, આ જે બ્લેક પાવડર છે એ કદાચ એકમાત્ર રાસાયણિક પેદાશ કે ઉત્પાદન છે. સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન, જે હજુ પણ વર્ષો જૂના પ્રમાણનો ઉપયોગ કરી રહ્યું છે, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને ઉત્પાદનની એ જ જૂની પુરાણી પદ્ધતિઓનો આજે પણ ઉપયોગ કરી રહ્યું છે, અને એમાં કંઈ બદલાવની જરૂર પણ એમને લાગતી નથી. રાઈટ, ચાલો આગળ વધીશું. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. હાવેવર એટલે જો કે, વિથ ધ ડેવલપમેન્ટ એટલે વિકાસની સાથે સાથે, વિથ ધ ડેવલપમેન્ટ શેનો વિકાસ? ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્રનો જે વિકાસ થયો એની સાથે સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ એટલે કે પ્રકાશ અને રંગોની જે અસરો છે, હેવ બીકમ કોમન, એ સામાન્ય બની ગઈ છે. ઇન ફાયરવર્ક્સ, ફટાકડાની અંદર પ્રકાશ અને રંગોની જે અસરો છે તે હવે સામાન્ય બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમની શોધ થઈ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણ ધાતુઓની જે શોધ થઈ છે ગઈ સદીમાં, વિચ બર્ન, અને આ ત્રણ જે ધાતુઓ છે વિચ બર્ન, જે બળે છે અથવા તો સળગે છે, એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને આ ત્રણ ધાતુઓ સળગી ઉઠે છે. એમિટિંગ બ્રાઇટ લાઇટ, અને બહાર ફેંકે છે બ્રાઇટ લાઇટ, એકદમ તેજસ્વી પ્રકાશ, તેજ પ્રકાશ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી, અને એના કારણે નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ એટલે સુધારો થયો છે. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાના તેજમાં પણ વધારો થયો છે, સુધારો થયો છે, ઇમ્પ્રૂવમેન્ટ આવ્યું છે. કારણ કે ગઈ સદીમાં આ ત્રણ ધાતુઓ શોધાઈ છે જે ઊંચા તાપમાને સળગી ઉઠે છે અને એકદમ તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. આ ધાતુઓનો ઉપયોગ ફટાકડામાં થાય છે અને એના કારણે ફટાકડાના તેજમાં પણ તમને હવે સુધારો જોવા મળ્યો છે. રાઈટ. સિમિલરલી, તેવી જ રીતે કલર્સ ટુ, આપણા જે રંગો છે જે ફટાકડાની અંદર વપરાય છે, અલગ અલગ પ્રકારના જે રંગો નીકળે છે, તો એ જ રીતે સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, એની અંદર વપરાતા જે રંગો છે તેનો વિકાસ પણ હાલમાં જ થયો છે, ટૂંક સમયમાં જ થયો છે.
ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ એટલે કે મુખ્ય રંગોના ઉત્સર્જકો ઇન પાયરોટેકનિકમાં મુખ્ય રંગના ઉત્સર્જકો વર આઇડેન્ટિફાઈડ તેમને ઓળખી કાઢવામાં આવ્યા હતા આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ દસકાઓના સંશોધન બાદ ફટાકડાની અંદર મુખ્ય રંગોના ઉત્સર્જકોને શોધી કાઢવામાં આવ્યા ઓળખી કાઢવામાં આવ્યા ધીઝ કલર્સ આર ફોર્મડ આ જે રંગો છે તે રચાય છે ઇન વન ઓફ ટુ વેઝ ધીઝ કલર્સ એટલે કે આ રંગો આર ફોર્મડ રચાય છે બને છે કેવી રીતે બને છે તો આ બેમાંથી એક રીતે આ રંગો બને છે એક છે લ્યુમિનેસન્સ એટલે કે જે ગરમી વિના ઉત્પન્ન થતો પ્રકાશ એને ગરમી આપવાની જરૂર નથી એના વિના જ ઉત્પન્ન થાય છે એવો પ્રકાશ જેને કહેવાય છે લ્યુમિનેસન્સ એન્ડ ઇનકેન્ડેસન્સ એટલે કે ગરમી વડે ઉત્પન્ન થતો પ્રકાશ ગરમી આપવાથી ઉત્પન્ન થતો પ્રકાશ એને કહેવાય છે ઇનકેન્ડેસન્સ ઓકે તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 17 છે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી આધુનિક રસાયણ વિજ્ઞાનનું શું પરિણામ છે આધુનિક રસાયણશાસ્ત્રનો જે વિકાસ થયો એના પરિણામે શું થયું છે તો જવાબ જોઈએ એનો એઝ અ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસના પરિણામે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ એટલે કે રંગો અને પ્રકાશની જે અસરો છે હેવ બીકમ કોમન એ સામાન્ય બની ગઈ છે ઇન ફાયરવર્ક્સ ફટાકડાની અંદર તેની અસરો સામાન્ય બની ગઈ છે તમને પ્રકાશ અને રંગો તો લગભગ દરેક ફટાકડાની અંદર જોવા મળે જ તે હવે સામાન્ય છે ઓકે ત્યારબાદ નંબર 18 વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ ફટાકડાના તેજમાં એના તેજસ્વીતામાં શેનાથી સુધારો થયો તો આપણે જોયું કે 3 ધાતુઓની શોધ થઈ છે ગઈ સદીમાં એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટિટાનિયમ એના કારણે ફટાકડાની તેજસ્વીતામાં સુધારો થયો છે ઓકે તો આન્સર લખીશું મિત્રો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ ધ ડિસ્કવરી સેકન્ડ લાઇનમાં આપેલું છે આપણને વાક્ય પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ એલ્યુમિનિયમ મેગ્નેશિયમ અને ટિટાનિયમની શોધે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ જે ઊંચા તાપમાને સળગી ઉઠે છે એમિટિંગ બ્રાઇટ લાઇટ અને બહાર ફેંકે છે તેજસ્વી પ્રકાશ તો આ 3 ધાતુઓ જે ઊંચા તાપમાને સળગીને તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે તેણે હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ તેણે ફટાકડાની તેજસ્વીતામાં એના તેજમાં ઘણો બધો સુધારો કરી દીધો છે બરાબર ત્યારબાદ આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 ઇન વિચ 2 વેઝ આર કલર્સ ફોર્મડ એટલે કે કઈ 2 રીતે રંગો રચાય છે અથવા તો કઈ 2 રીતે રંગો બને છે ફટાકડાની અંદર રંગો કેવી રીતે બને છે તો 2માંથી એક રીતે બને છે આપણે જોયું લાસ્ટ લાઇનમાં તમે એનો આન્સર જોઈ શકો છો આન્સર બનશે આપણો કલર્સ આર ફોર્મડ કલર્સને આગળ મૂકો આરને ક્રિયાપદ તરીકે પાછળ કલર્સ આર ફોર્મડ રંગો રચાય છે ઇન વન ઓફ ધ 2 વેઝ એટલે કે આપેલી આ 2 રીતોમાંથી એક રીતે રચાય છે એક રીત છે લ્યુમિનેસન્સ એન્ડ ઇનકેન્ડેસન્સ એક છે ગરમી વિના ઉત્પન્ન થતો પ્રકાશ અને બીજું છે ગરમી વડે ઉત્પન્ન થતો પ્રકાશ ઓકે ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ એટલે કે જે આ ઇનકેન્ડેસન્ટ પ્રકાશ છે એ ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટેન્સ જ્યારે એક પદાર્થ ઇઝ હીટેડ તેને ગરમ કરવામાં આવે સો મચ ધેટ એટલો બધો કે ઇટ બિગિન્સ ટુ ગ્લો તે ચમકવાનું શરૂ કરી દે છે ઇનકેન્ડેસન્ટ લાઇટ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ પદાર્થને એટલો બધો ગરમ કરવામાં આવે કે તે ચમકવાનું શરૂ કરી દે છે ગ્લો થવા લાગે છે હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો હીટ એટલે ગરમી ગરમીથી ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો ગરમીના કારણે શું થાય છે પદાર્થનું તાપમાન વધે છે પદાર્થ ગરમ થવા લાગે છે અને ચમકવા લાગે છે ઇનિશિયલી એમિટિંગ શરૂઆતમાં એમિટ એટલે કે બહાર ફેંકે છે તે ઇન્ફ્રારેડ કલર પાર રક્ત રંગ જેને કહેવાય એવો પાર રક્ત રંગ સૌથી પહેલાં બહાર નીકળે છે જ્યારે કોઈ પણ પદાર્થ ગરમ થાય છે ત્યારે ધેન રેડ પછી લાલ બને છે એ વસ્તુ ઓરેન્જ નારંગી રંગ યલો એટલે પીળો એન્ડ વ્હાઇટ અને પછી ધીમે ધીમે જેમ જેમ પદાર્થ વધારે ને વધારે ગરમ થતો જાય તેમ સફેદ થઈ જાય છે બરાબર તો સફેદ પ્રકાશ બહાર ફેંકે છે
એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ તે વધુને વધુ ગરમ થતો જાય છે તેમ તેનો રંગ સફેદ થઈ જાય છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ ગરમ થાય છે ત્યારે સૌપ્રથમ તે ચમકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ પાર રક્ત રંગ બહાર નીકળે છે, પછી લાલ, પછી ઓરેન્જ એટલે કે નારંગી, યલો પીળો રંગ, એન્ડ વ્હાઇટ અને સફેદ રંગ. આગળ વધીએ. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, ત્યારે તેના અંદર રહેલા જે ધાતુના પદાર્થો છે એની ચમક કેન બી મેનિપ્યુલેટ, એને આપણે ચાલાકીથી વાપરી શકીએ છીએ અને ચાલાકીથી વાપરીને ટુ બી ડિઝાયર્ડ કલર, એને મનગમતા રંગમાં આપણે ફેરવી શકીએ છીએ એટ ધ પ્રોપર ટાઈમ. પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમયે. યોગ્ય સમયે તેમાં રહેલા ધાતુના જે પદાર્થો છે એને આપણે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે એવું કરી શકાય છે. ઓકે, તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 20 છે. હાઉ ઇઝ ઇનકેન્ડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ? ઇનકેન્ડેસન્ટ લાઇટ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આન્સર લખીશું. ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, ઇનકેન્ડેસન્ટ પ્રકાશ ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે. સો મચ ધેટ, એટલો બધો કે ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે તે ચમકવાનું શરૂ કરી દે, અને આ રીતે ઇનકેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે. બરાબર. ત્યારબાદ સવાલ નંબર 21 છે. વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ્ડ? ફટાકડાના તાપમાનને શા માટે નિયંત્રિત કરવામાં આવે છે? તો ઇઝ આપ્યું છે મિત્રો, જેને આપણે પાછળ લઈ જવાનું થશે. તો જવાબ બનશે આ પ્રમાણે. ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, ફટાકડાના તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે. સો ધેટ, જેથી કરીને, સો ધેટનો મતલબ થાય છે જેથી કરીને, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તેની અંદર રહેલા ધાતુના પદાર્થનું જે ચમક છે કેન બી મેનિપ્યુલેટ, એને ચાલાકીથી આપણે વાપરી શકીએ અને એનો ઉપયોગ ટુ બી અ ડિઝાયર્ડ કલર, આપણે ઈચ્છીએ એ રંગમાં એને બદલાવી શકીએ એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે આપણે એને ઈચ્છિત રંગમાં બદલાવી શકીએ અને ચાલાકીથી એનો ઉપયોગ કરી શકીએ. તે માટે ફટાકડાના ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ છે પ્લેઇંગ વિથ ફાયરનો પાર્ટ 1 મિત્રો. બીજા પાર્ટમાં આપણે ખૂબ જ ટૂંક સમયમાં મુલાકાત કરીશું. બાકીનો પાઠ અને બાકીના પ્રશ્નો આપણે પાર્ટ 2માં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.